તો આ તરફ મોરબી અને પોરબંદરમાં પણ ફર્યું છે પ્રશાસનનું બુલડોઝર। કાચા પાકા અને નડતરરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોરબંદરમાં બોખીરા વિસ્તારના કેકે નગર નજીક મુખ્ય રસ્તા નજીક કરવામાં આવેલા જે દબાણો છે મકાન દુકાન સહિતના ગેરકાયદે વાડા તેને જમીનદોઝ કરવામાં આવ્યા છે। 25 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજિત 4 એકરથી પણ વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। ડિમોલેશનની કામગીરી દરમિયાન પાલિકા અને પીજીવીસીએલની ટીમને સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ તરફ મોરબી મહાનગરપાલિકાએ જર્જરિત બિલ્ડિંગને જમીનદોઝ કરી છે। વાઘપરા વિસ્તારમાં લાંબા સમયથી ખંડેર હાલતમાં રહેલ બિલ્ડિંગને મહાનગરપાલિકાની ટીમે તોડી પાડી છે। કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ જર્જરિત બિલ્ડિંગને તોડી મહાનગરપાલિકાએ જગ્યા ખુલ્લી કરાવી છે। તો આ તરફ મોરબી અને પોરબંદરમાં પણ ફર્યું છે પ્રશાસનનું બુલડોઝર। કાચા પાકા અને નડતરરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોરબંદરમાં બોખીરા વિસ્તારના કેકે નગર નજીક મુખ્ય રસ્તા નજીક કરવામાં આવેલા જે દબાણો છે મકાન દુકાન સહિતના ગેરકાયદે વાડા તેને જમીનદોઝ કરવામાં આવ્યા છે।